અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ શહેરમાં 3 વર્ષ પહેલા ભળેલા મોટા મવા ગામની 25 થી વધુ સોસાયટીની મહિલાઓએ કાલાવડ રોડ પર ચક્કાજામ કર્યો હતો, માટલા ફોડ્યા હતા, જેથી ટ્રાફિક જામ થતા મહાનગરપાલિકાની ટ્રાફિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। સમજાવટ બાદ મામલો થાળે પડ્યો તો મહિલાઓએ જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં પાણીની લાઈન ન હોવાથી ટેન્કર મંગાવવા પડે છે અને પાણીની અત્યારથી જ ભારે તંગી થઈ રહી છે। આ ઉપરાંત રોડની હાલત એટલી બિસ્માર છે કે ફેરિયાઓ પણ તેમના વિસ્તારમાં આવી શકતા નથી। વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પણ પરિણામ આવ્યું નથી। વિધાનસભાની ચૂંટણી વખતે વિસ્તારવાસીઓએ મતદાન બહિષ્કારની ચેતવણી આપી હતી। તે સમયે આગેવાનોએ આવીને બાંહેધરી આપી હતી કે સુવિધા મળશે, પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, જેને લઈને રોડ રસ્તા બંધ કર્યા છે। સોસાયટીના રહીશોને 10 વર્ષથી પ્રાથમિક સુવિધા મળી નથી। રોડામાં પણ રજૂઆતો કરીને થાક્યા છે। જ્યારે વિસ્તાર મહાનગરપાલિકામાં ભળ્યો ત્યારે આશા જાગી હતી કે તેથી તુરંત જ મહાનગરપાલિકાના વેરા ભરી દેવા હતા અને હજુ પણ નિયમિત ભરવામાં આવે છે, પણ મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ સુવિધાઓ આપવામાં આવી શકી નથી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।